શક્તિ ઉપાસનામાં આનો અર્થ સૂક્ષ્મ એટલો કે માં આ બધા તારા છોડોરા સાથે મળી અને તારો જન્મદિવસ ઉજવી રહ્યા છે, અને અમે મન વચન અને કર્મથી જે કંઈ અમારા કર્મ હોય એ બધા આજે તારે શરણે મૂકીએ છીએ. તને હવે જે ગમે એ તું કરજે. તારી ઈચ્છા હોય તો માફ કરી દેજે, તારી ઈચ્છા હોય તો દંડ દેજે, જે ગમે એ તારી ઈચ્છા. આવા ભાવ સાથે મારા મંદિરે આવ્યો છું. મંદિર છે ને એ નોરવેલનું ઝાડવું છે. આમ તો વેલ થાય, ગિરનાર તારાનું બધાને ખબર હોય નોરવેલ, કદાચ ત્યાં સિટીમાંથી આવ્યો ન ખબર, વેલ થાય. નાગ અને નોળીઓ બે બાંધતા હોય. દીકરીઓને એક વિનંતી કરી, બાપા જો તમારે બોલવું હોય તો અમે બંધ થઈ જાય, અને નકર અમે બોલીને તમે સાંભળો. મોબાઈલ મૂકી દો, એકાબીજાની એને વાતો કરવાનું મૂકી દો, તું બેહો નકર યાદ આવે ને તમને આનંદ છે. આપણે ઘણા નેહડા છે અહીંયા. નાગ અને નોળિયો બાંધતા હોય ને બાંધતા બાંધતા નોળિયાને કાળોતરાની ઝેરની ઝાપટું લાગે, એ મરે નહીં. એના શરીરની રચના એવી છે કે નાગના ઝેરથી મરે નહીં. ત્યાં નોરવેલની ગાંઠ રાખી હોય અથવા તો વેલો રાખ્યો હોય, અથવા તને ખબર હોય કાંઈ નોરવેલ છે તો થોડાક પાંદડા ચાવી આવે, વેલો ચાવી આવે, કદાચ એકાદી ગાંઠ પડી હોય તો ચાવી આવે. એ નોળિયો એ ગાંઠ ચાવી આવે, વેલા ચાવી આવે એટલે કાળોતરાનું તમામ ઝેર ઉતરી જાય ને પાછો એ કાળોતરાને બાંધવા માટે થઈ અને તાજો માજો થઈ જાય. એમ વરહે 6 મહિને, મહિને, 2 મહિને, અઠવાડિયે આ નોરવેલના ઝાડવા છે અહીંયા આવીને બે ખાહ લઈ જાય ને એટલે સંસારની ઝેરની ઝાપટું જે લાગ્યું હોય, આદિ વ્યાધિ ઉપાધિના જે ઝેર છીડ્યા હોય, ઈર્ષાના ઝેર છીડ્યા હોય, આ બધા ઝેર ઉતરી જાય ને પાછા તાજા માજા થઈને સંસારમાં બાંધવા માંડી, મરીએ નહીં. આ સંસારની અરે સતત લડવાનું છે ને. આ સંસાર છે, આ સંસાર એવો છે અપૂર્ણ છે. અહીં કોઈને પૂર્ણ મળતું જ નથી, કારણ કે સંસાર જ અપૂર્ણ છે. જે વસ્તુ જ અપૂર્ણ હોય ક્યાંથી મળે? અહીં પૂર્ણ કાંઈ છે જ નહીં, બધા અપૂર્ણ છે. કરોડોપતિ હોય તો અપૂર્ણ છે, રોડપતિ હોય તો પૂર્ણ. સંસાર જ પૂર્ણ નથી. ભગવાન કૃષ્ણ બોલ્યા ગીતામાં, અસુખમ ઇમમ લોકમ. આ લોકો અસુખ વાળો છે, અપૂર્ણ છે. જેને જેને મળ્યો એને સંસાર અપૂર્ણ જ મળ્યો. કોઈને દીકરા મળ્યા તો કોઈને દીકરા નથી, કોઈને દીકરા છે તો ઉઠલ પાનિયાના છે, કોઈનું બાપનું કયું કરતા નથી, તો કોઈને દીકરા છે તો હગાયું સાત્યું નથી, કોઈનું થયું છે તો રેત્યું નથી. આ બધું અપૂર્ણ છે. સંસાર જેને જેને મળ્યો એને અપૂર્ણ જ મળ્યો, અને પરમાત્મા જેને જેને મળ્યો એને પૂર્ણ જ મળ્યો. કોઈને અધૂરો મળ્યો એવું નંબર એક મીરાને એટલો મળ્યો. માં શક્તિ જેને મળી પૂર્ણ જ મળી. સંસાર મળ્યો એ અધૂરો જ મળ્યો. એમાં મજા લઈ લેવાની છે. હા, દીકરા દીકરીઓ, હગા વાલા, મિત્ર સંબંધી મેળાવડે ભેરા થાય, આનંદ કરે. એમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી ધર્મને ખાતર આપણે વાપરીએ. એના માટે ઘણું કહેવાનું છે. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. મૂર્ખ બેઠો બેઠો વિચાર કરે કે હાય આપે તો ખૂટી જાહે, હાય દહીં તો ખૂટી જાહે, હાય વાપરે તો ખૂટી જાહે, હાય બેન દીકરીને આપે તો ખૂટી જાહે. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાંઈ લઈ છે કે કેમ? આ જ છે. આપણે ન વાતો કરતા ભાઈ હાથે એટલું સાથે વાપરી લેજો, માયા પડી રહે, આપણે વ્યાદા હું, આપણે વ્યાદા હું, માયા પડી રહે. અને નરેન્દ્ર મોદી એવી થપાટ મારી કે આપણે પીડા રહ્યા, માયા વહી ગઈ. ઝેર ખાવાય નથી એમ કેતી હતી ને પછા 1000 કાઢ્યા હતા. એ તો કઈ દીપ સમય ફરક કોઈને ખબર નથી. હા, તમે ને હું અહીં સામા સામા બેઠા છે, પીઠણના ધામમાં બેઠા છે, માના ગુણગાન ગાવા માટે બેઠા છે. એક વચ્ચે વાત કરી દો. એ તો માની અતિશય કૃપા છે કે અટાણે આપણે 5 નામ લઈ રહ્યા છીએ.
ખાલી આંખ વીતીને એટલો વિચાર કરો. હું તો રિયલ વાતો કરનારો વ્યક્તિ છું. આંખ વીતીને વિચાર કરો તો આ ઘડીએ, આ સમયે, આ પલે દવાખાનામાં કેટલાય રેડું નાખતા છે. આ ઘડીએ, આ સમયે, આ પલે કેટલાય ટ્રેન પકડવા દોડતા છે, કેટલાય પ્લેન પકડવા દોડતા છે, કેટલાય રંગરેલિયા મનાવતા છે, કેટલી પોતાની કમાયેલી લક્ષ્મીને ઉડાડતા છે. આ ઘડીએ, આ પલે, આ સમયે, આ દુનિયાના પટમાંથી કેટલાયના ઘરમાં મરહિયા મંડાણાય છે. તો કૃપા ન કહેવાય ઘટાણ તમે નું હામ હામાં બે નામ લઈ છીએ. આટલું સાચું છે. અહીંયા ત્રણેયના નામ લઈને આટલું સાચું. અહીંથી ઘીરે જાવું અનુમાન છે, આપણું અનુમાન છે, એક અવધારણા છે કે અહીંથી આપણે ઘીરે જાહું. સત્ય નથી. કાળ કેને ક્યાં લઈ જાય, કેને ક્યાં ફાટો પડે અને કોણ ક્યાં જાય, દુનિયામાં કોઈને ખબર પડતી નથી. અટાણે એની દયા છે આપણી માથે. આ પલે, આ ઘડીએ, આ સમયે આપણે એના ગુણ ગાઈ અને ગાવા જોઈએ. બાળક બાળક ઘડી એ બે ઘડીમાં આડું અવડું જાય. બાળક ઘડી એ બે ઘડીમાં આડું અવડું જાય. ભૂખો થાતા ભાંભરીને ભૂખું થાતા ભાંભરીને પાછું એ જાનની પાસે જાય. પીઠળમાં એટલું માગું પ્રથમ ટોને પાયું આજ લાકડિયાળી એટલું માગું પ્રથમ ટોને પાયું. આ શ્રદ્ધા હોય, અશ્રદ્ધા હોય. જોકે અશ્રદ્ધા હોતી જ નથી, એનું હમણાં ચોખવટ કરી દીધો. અને પછી અંધશ્રદ્ધામાં કે પલટી જાય એ નક્કી ન હોય. શ્રદ્ધા હોય માણસને, પછી શ્રદ્ધા અતિ થાય, અને અતિ શ્રદ્ધા થયા પછી જો હરખું ધ્યાન ન રાખે ને તો અંધશ્રદ્ધામાં વયો જાય. અને હું જાહેરમાં કહું છું, શ્રદ્ધાવાનથી બળવાના જગતની અંદર કોઈ નથી. બળ ઘણા છે. કોઈને ધનનું બળ હોય, કોઈને પદનું બળ હોય, કોઈને શરીરનું બળ હોય, કોઈને ભાઈઓનું બળ હોય, કોઈને કુટુંબનું બળ હોય, કોઈને હારા હારા સંબંધી હોય એનું બળ હોય, કોને ઓળખાણનું બળ હોય. દુનિયામાં અનેક પ્રકારના બળ છે, પણ સૌથી શ્રેષ્ઠ બળ હોય તો એ શ્રદ્ધાનું બળ છે. શ્રદ્ધાથી બળવાન જગતમાં કોઈ નથી, અને અંધશ્રદ્ધા વાળાથી અકલ મઠો આ દુનિયામાં કોઈ નથી. એક ભાઈ ભુવા બેઠા ને, ભુવા પાસે દાણા જોરવા ગયો તો ભગવાન દાણા હું થયું આમ તો ભૂઈ માં પાસે ગયો તો ભૂઈને બે બાંધ્યા. તે મોર ગયો દાણા જોરવા ને વાહે થઈ ભૂઈ કે હાડલો ખંભે ને જટિયા મોકરા ને બજાર વતારે થાપા મારી મારીને કે જડામૂળ કાઢી નાખો, જડામૂળ કાઢી નાખો, જડામૂળ કાઢી નાખો. બોલો પાછો આવીને કે માં ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. એ અમે અમારે હાથે કરી લઈ, 2 વીઘા મેં મારે હાથે કાઢી. એ માતાજીને કામ હોપાય? એવા કામ તો મેં હાથે કરી લઈ, એ દેવી દેવલાને હોપાય? પછી અડવેક થી બોલો હવે એક તાહ નથી વિધો એટલે કાઢી જડામૂળ. શું કાઢે? આ અંધશ્રદ્ધા છે. હા, અંધશ્રદ્ધા છે. એક ભાઈને ભેંસ માંદી પડતી, ભૂવા પાસે ગયો તો બાપા ભેંસ માંદી પડી, દાણા દીધા, દોરો કરી દીધો. કુદરતને કરવું, શ્રદ્ધાની સાચી હતી. ભેંસ હાદી થઈ ગઈ, દોવા દીધું, પાછું રાતે દોવા દીધું. વાળું પાણી કરીને ભૂવા પાસે ગયો, બાપા તમારી દયાથી મારી ભેંસ હાદી થઈ ગઈ, મારે નિવેદમાં શું ધરવું? ભૂવો કે હું તો કઈ લેતો નથી, પણ તારી ભેંસને હાકર બરોબર જોખી જાય છે.
કે આના કરતા લેતો તો હાતું સારું હતું. હવા પેલે લાઈફ છે તો પતાતા થાય કેટલા મણની. પાડોશીને બીવડાવવા માટે થઈને એક ભૂવો 3 દિન 3 રાતું ધૂણો કે જો આ મકાન ખાલી કરીને વ્યા જાય તો સસ્તામાં લઈએ. ધૂણો 3 દિન પછી તો પાડોશી કંટાળ્યો 3 રાતું ત્યાં હુવા નથી દીધા. એ પાડોશી એના ઘરમાં ગયો, ફેરવીને પાટું મારી મીંડો પાડોશી ધૂણવા. ઓલા ધૂણતા ધૂણતા કીધું તું કોણ છો? કે 3 દી ત્યાં ધૂણોથી તું ગયા હતા. આ બધી અંતરજાળ શ્રદ્ધા તારી દે. પછી એક દી મારી પાસે આવ્યો, મને કે લાખણજીભાઈ આપણને શું નડે? કારણ કે એનું નામ અતુલ, મારું નામ લાખણ છે. બેની અમારી મેષ રાશિ થાય. ઓલો ઈ બેની રાશિ એક, આપણી રાશિ શું નડે? મેં કીધું આપણી રાશિને આપણા કર્યા નડે ને કે લક્ષ્મણ બારોટની ઈ છે ને લલિતાબેન ની ઈ જ રાશિ છે. આ બધાને પ્રોગ્રામ આલે ને તારા ને મારા શું કરવા ન આવે? અમિતાભ બચ્ચન ની ઈ છે ને. કોઈ કોઈને દુઃખ દઈ શકતું જ નથી. આપણને ખબર ન હોય એ વસ્તુ જુદી છે. બાકી આપણું વાવેલું જ આપણા સામે ઉગી અને આવે છે. કુદરતના નિયમમાં કોઈ ફરક કરી શકતું નથી. હા, ગદ્દી હસ્તિનાપુરની મેલની માલિકો આંધ્રો બેઠો બેઠો આમ કરતો તો એક સામો થાળમાં એક વસ્તુ અને આમ કર્યું એ આમ કરતો તો તે પડખે પેલા સંજયને કીધું તું, હે સંજય આ હું લે હું વરતતો નથી, આ હું છે હું ઓળખતો નથી. ત્યારે સંજય કે છે કે સુતજી કે છે એ ભૂલી ગયા કાયા તો હાથે વાવેલની એ વાતો અંધાની આગળ આયું રે 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 એના મોભી કુંવરનું માથું. હે રાજા તે વાયું તું મેં વાયું તું કે હા કેદી કે તે દિયા વૃક્ષના બીજ રોપાણા જે દી ભેળવું ઝેરમાં ભાતું. ભીમને મારી નાખવા માટે થઈને જેદી ઝેરમાં ભાતો ઝેર ભાતામાં ભેળવું તે ના બી રોપાઈ ગયા હતા. અને લાખાગ્રહમાં લાઈ લગાડી, લાખાગ્રહમાં એ લાઈ લગાડી તે દી રાત દિવસ તું એ જા તું અંધાની આગળ આવ્યું રે 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 એના મોભી કુંવરનું માથું. રાજ રમતની કુડી રમતોનું એ પાણી એનું પવાતું. હવે સાંભળજો. અને દ્રૌપદી કેરા તીર જોટાણા, દ્રૌપદી કેરા એ તીર જોટાણા તે દી ફૂલ લે લટલું થાતું અંધારું. રાજા તે દી ફૂલ આવ્યા હતા. મારે જે તમને કેવું છે છેલ્લી કડી. કૃષ્ણ કબાડી કાપવા આવ્યો તો કાગ કે નો તું કપા. તો અખંડના માલિક ને એમ થયું કે આના ફળ આવે ને એ પેલા કાપી નાખું. આના ફળ આવે એ પેલા કાપી નાખવું જોઈને વસ્તીનો કુવાડો લઈને આવ્યો હતો. અને તેથી ભારત સભાને માલિક પોકાર કરીને કીધું તો સભાસદ ભીષમ તે દ્રોણ કૃપાચાર્ય જે છે, ભૂપ ધૃતરાષ્ટ્ર જે છે, વિદુર વિતારીએ હે ભીષ્મ, હે દ્રોણાચાર્ય, હે કૃપાચાર્ય, હે વિદુર કોક તો વિતાર. સભાસદ ભીષમ તે દ્રોણ કૃપાચાર્ય જે છે, ભૂપ ધૃતરાષ્ટ્ર જે છે, વિદુર વિતારીએ પાટીદાર સ્વભાવ હે સુધી યુધિષ્ઠિર કો તો 5 ગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ. હું 5 ગ્રામ માગું છું દેવા, 5 ગ્રામ માગું દેવા ના તો સબ છીટી ઉકે ક્ષત્રિય કો હે નાશ, નકર પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો નાશ થશે. ના તો સબ છીટી ઉકે ક્ષત્રિય કો હે નાશ, હોનહાર હોની तो दाहर की जानी है, एक घर हानि दूजी धन की हानि जानी, महाप्राण हानि एना कहानी की हानि है. राजा ते कापवा नहोતું દીધું.
કૃષ્ણ કબાડી કાપવાયો તો કાગ કે નો તું કપાતું એ ફળી આવ્યું હવે આપની આગળ તમે વિધિ લેખાની કરો વાતો એટલે તમને કહું છું અહીં કોઈ કોઈને કોઈ દુઃખ નથી દઈ શકતું, કોઈ કોઈને કોઈ સુખ નથી દઈ શકતું. હવને પોતાના કર્મ અનુસાર જ મળે. અને લાંબા દાખલા ન દેવાય તો ખાલી આંખ વીતીને એટલો વિચાર કરો કે રામનો બાપ પાણી વિનાનો ગયો, આનાથી વિશેષ કર્મનું સિદ્ધાંત ક્યાં ગોતવા દો? 4 દીકરા અને રામનો બાપ દીકરાના હાથના પાણી વિનાનો જાય, આથી વિશેષ નથી. પછી તો કોઈ સદગુરુની કૃપા ઉતરે. મદારી વાંદરા પકડવા જાય તમે જોયું છે, વાંદરાને પકડી આવે ને પછી ઘણું બધું શીખવે. જબલું પહેરતા શીખવે, સલામ કરતા શીખવે, કોકના માથામાં ટોલા વીંટતા શીખવે, હળકતી રીંગમાં ગળકતા શીખવે, ગોથા મારતા શીખવે. પણ મદારી વાંદરાને કોઈ દી એમ ન શીખે કે આ ગાડીઓ આમ છોડીને વયું જવાય. હાથ મોકરાવે રેતે બેઠું છોડી નાખતું હોય તો અને વયું જતું હોય તો મદારીએ શીખવું જ ન હોય, કઈ જ નહીં. હવને પોતાનો ધંધો આંકવો ને, તો કોઈ જાણકાર કે કોઈ જાણકાર કે અને તાકાત, શ્રદ્ધા, એ ઉર્જા, એ બળ, અને એ બળથી કે એનો દાખલો તમને જાણીતી વસ્તુ છે છતાં દાખલો તમને દઉં કે જે દિન આવડોમાં હલક ડોલક થયું અને તમામ પેસેન્જરો રેડું નાખતા હતા રામ બતાય માતાજી બતાય, રામ બતાય માતાજી બતાય. અને એમાં વીજળીનો ચમકારો થયો વરડતમ વરડતમ. અને એક બાઈ હુડકીના કુવા થમને ટેકો દઈને બેઠી હતી ને હલીને ચલીને ડોલીને બોલી. બીજો કડાકો થયો એટલે કીધું દરિયામાં તોફાન ઉપડ્યું છે કે નારે ના અખિલ બ્રહ્માંડનો માલિક ધરતીના પટમાંથી રમત રમે છે. અરે રમત નથી, આગળ તળિયે વ્યાદા હું કે તળિયે ગયા વિનાના મોતીડા ક્યાંથી મળશે? તળિયે મોતી જોતા હોય તો તળિયે જવું પડે. કે ના મારે મરવું નથી, કે મરવું તો રામને પીડ્યું હતું કૃષ્ણને પીડ્યું હતું, તું બચી ન હોય, મરવું તો પડશે. કે તમને મોતની બીક નથી લાગતી? કે મોત તો અમને આવશે પણ અમને મોતનો ભય નથી, અમે અભય થઈ ગયા. કે કેમ? કે અમે એ માર્ગે હાલીએ છીએ ને જે અભય પદ પ્રાપ્ત થાય છે. અને પગ પકડ્યા એ માર્ગે લઈ જા. ભાર લઈને નહીં અવાય, ભાર લઈને નહીં અવાય. પણ એ શ્રદ્ધા છે માતાજી ઉપર, પાછી આપણી શ્રદ્ધા ઉપર આપણને શ્રદ્ધા નથી એટલે સંશયમાં રહી કામ થાય કે નહીં થાય. આપણી શ્રદ્ધા ઉપર આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એ તો બેઠી જ છે પણ આપણને પૂરો વિશ્વાસ નથી. આ બાઈ કોન્ફિડન્ટ નથી, વિશ્વાસથી કે કહું એમ કર, પોકાર પોકાર. અને એક નહીં તોરલે ત્રણનર તારિયા સાસતીઓને સદીર જેસલ જગનો તોલતો પલમાં કીધો પીઠ. જેસલ એક જ નહીં એવો માલ દે લાખો. બગડી ગયેલા કેટલાય પુરુષને ધર્મને માર્ગે નારી શક્તિ લાવી છે, પણ એકાદી બગડેલી બાઈને કોઈ પુરુષ ધર્મને માર્ગે લેવો હોય દાખલો હોય બતાવો. એકેય પુરુષ આ કાર્ય કરી શક્યો હોય તો બતાવો. ત્યાં આપણે મામા બહુ ટૂંકા પડીએ, આ શક્તિ પાસે બહુ ટૂંકા પડીએ, એ તાકાત પાસે. અને અમે તારણો એ તાકાતના ઉપાસક છીએ, વ્યક્તિના નથી, વ્યક્તિના નથી, અમે શક્તિના ઉપાસક છીએ. અમે દેવાજ બોધરના વખાણ નથી કર્યા, એની માલિક પડેલી દેશ દાદની શક્તિના વખાણ કર્યા, પ્રતાપના વખાણ નથી કર્યા, એની માલિક પડેલી તાકાતના ઉર્જાના. અમે થારી ભેંસ દેખી તેના દુઆ કીધા, નેતર પૂછી ટૂંકી નડી ગજેન જો ગજરાજ બિનર બળું ફે બાવડે તું કરીને જહને કાજ નેતર પૂછી. ભેંસને ક્યાં કરો? મકોડાના દુઆ કીધા. મકોડો મૂર્ખ ઘણો એને ખાવું લગરી કે ખાય, એની કડીના કટકા થાય તો કરડો ન મૂકે કાગડા. મકોડો મૂર્ખ ઘણો ખાવું લગરી ખાય. અમારા કવિ દાદ બાપુએ હિરણના વખાણ કર્યા. બોલો. હા, અમારે કવિરાજ હતા ને એ ગણિકાન કોઠેથી નીચે ઉતર્યા. કોઈક માણસ જોઈ ગયો ને ઘર કવિરાજ તમે ગણિકાન કોઠે ક્યાંથી નીકળો ને સંગીત વાગતું હતું તો મને એમ થયું સંગીત વાગે છે ને એટલે અહીં કંઈક સંગીત વાગે છે ને એટલે અહીં કંઈક હશે, કંઈક મળશે મને નવું.
કંઈક મને નવું મળશે કે કબરિયાત નવું મળ્યું કઈ કે હા કે નવું કઈ મળ્યું કે હા કે શું મળ્યું કે મૃદંગ બોલત ધીકે હે તા બિન બજાવત કિનકુ કિનકુ. ગણિકાર કોઠે ગયો તો એનું મૃદંગ છે, તબલું છે, એ વાગતું તું, તું તબલું એમ બોલતો તો ધિકાર છે ધિકાર છે ધિકાર છે ધિકાર છે. તા બિન બજાવત કિનકુ કિનકુ. તા વાયોલિન વાળાએ કીધું કેને ધિકાર છે, કેને ધિકાર છે, કેને ધિકાર છે. હાથ પ્રસાર કે બોલી ગુનિકા આ કરીને આલાપ કરે ને, હાથ પ્રસાર કે બોલી ગુનિકા કે ઇનકુ ઇનકુ ઇનકુ. આ બધા ધિકાર છે, ઘર છોડીને અહીંયા આવ્યા છે. હા, બુદ્ધિ હોય તો પગલે પગલે મળે. હા, આપણું મકાન હોય, હવે તો નખ દેવે એવા બધા મકાન નથી રહ્યા, બધા અગાસી વાળા થઈ ગયા છે. આપણું મકાન હોય, 2 કરા ભેરા થયેલી મકાન બને, એ 2 કરા ગરધણીને એમ કહેતા હોય કરો કરો જીવન જ કંઈક સત્કાર્ય કરો, આમ 2 કરા કહેતા હોય. ઓસરી પહેરે થાંભલો હોય, ગરધણીને કાયમ એમ કે થા ભલો, થા ભલો. થાકા ફેકા ઘેરે આવો ને વાળું પાણી કરીને પથારીમાં આડા પડો એટલે માથે નરિયા દેખાય. ગરધણી એમ કહેતા હોય કે ન રિયા, તારા જેવા ત્યાં કેટલાય આવ્યા ને કેટલાય વી ગયા, કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. ન રિયા. અને ઘરની પછવાડે નવેરું હોય, ગરધણી એમ કહેતું હોય ન વેરું. દાન કોઈને કરવું કરી લે, પછી કોઈને વેરું રહ્યું નથી ને કોઈને રહેવાનું નથી. એક એક પર ચોમાહામાં વરસાદ વરસે, તમે જોજો આપણા ગામમાં જ્યાં ફળિયામાં નેવા પીવા હોય ને, નાના 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 ખાડા પડી ગયા હોય, એ પાણીના ભરાઈ ગયા હોય, વરસાદ બંધ રહી જાય, નેવામાંથી કોક ટીપું પાણીનું પડે. તમે જોઈજો એ પાણીનું ટીપું જેવું પડે ને એવું તટનેરણ બાઈને કાઢ મૂકે. ખાડા પડે ને પટનેરણ બાઈને કાઢ મૂકે. શું કરવા? મોડા આવ્યા, રહી આવ્યા, હવે નાઈટના ભેરા ન રહ્યા. અહીં પ્રસંગે હવ સમાજના ભેરું રહેવું જોઈએ, નકર નાઈટ કાઢી નાખે. હા, જ્ઞાતિ છે એને પોતાના નિયમો હોય. હા, મારા બાપુ એમ કહેતા કે નાઈટ ગંગાનો પ્રવાહ છે પણ હાકર પકડી નવાય. ગંગાનો પ્રવાહ એમ નહીં પણ હાકર પકડી નવાય, નકર નાઈટ તાણી જાય. અમારે એક આપાને ગુમડું થયું તો આપા એટલે એમાં તારણ આવે, કાઠી આવે, દાયર આવે, આ બધા આપામાં આવે. આપાને ગુમડું થયું હતું, એક દી વૈદ્યને કીધું કે વૈદ્ય કેદી મળશે બાપુ, થોડીક વાર તો લાગશે. આપા કે પણ કે બાપા એ તો ગુમડું છે, ગુમડું મારી નાખે. કે વૈદ ગુમડું નહીં મારી નાખે, નાયત મારી નાખશે. આ કાયમ 4 દે 6 આવે, 4 દે 6 આવે. આપણને ગુમડું થયું, હાલો ખબર કાઢતા જાય. આપા મને બધા આવી ગયા હતા. આપા શબ્દ આવ્યું નડકું. આપા ગાડું લઈને જતા હતા ને, વાણિયાની દુકાન પાસે નીકળ્યા. કીધું શેઠ મેંદડા જવું આવું કે હાલો, કે તો લઈ લો તમારો હિસાબ ને ચોપડા. કે તમે પાદર ગાડું ઊભું રાખો, હમણાં આવ્યો. એ શેઠ ગયા, કઠોળે હાથ દઈને ગાડામાં બેહવા ગયા અને બળદને લાકડી મારી અને 2 ગોઠલા ઉપડ્યા. 2 ખેતરમાં સુધી ગયા ને ત્યાંથી ઉભું રહ્યા. એ શેઠ આવો આવો આવો. હું ભાને કહેતો હતો કે આને ગાજર ન નખાય. હા, ફાટીને ધોવાઈ ગયા, લોહી ભરાઈ ગયા, આને ગાજર ન નખાય. વળી શેઠ ગયા ને કઠોળા દેવા ગયા ને વળી લાકડી મારી, વળી 2 ખેતર ઉભા. એ શેઠ આવો આવો આવો. હું ભાને કહેતો હતો કે આને કપાહિયા નો દેવાય, આને બળદ નો ધીરવી શકે, એ ડોબું ધીરવે તગારા ને તગારા. હા, કહેવત બહુ સારી હો, ભેં ધીરવે કપાય છે, વણીઓ ધીરવે પૈસા. વાણિયા પાસે જેમ પૈસા દુબળો થતો જાય, પાઘડી તૂટલ થતી જાય, કોટ ફાટલ થતો જાય, ધોતિયામાં ગાંઠિયો આવતી જાય. જેમ પૈસા આવે ને એમ દુબળો થતો જાય ને આપણે પાસે 2 કાવડી આવે રિવોલ્વરની અરજી કરીએ. હા, અને બહુ મોજમાં આવી જાય બીજું કોક ઘર કરે. આમાં તાકાત છે કઈ, આમ જેવું તેવું છે. હા, અમારે માનભા એમ કહેતા કે રૂપિયામાં એવી તાકાત છે કે હુકલ વડલાને થડે હાવ ઠૂઠું હોય, વડલાનું હુકલ થડ હોય એને થડે તમે 1 મણ 1 રૂપિયા દાટી આવો, બીજે દી કૂપડું ફૂટે. હા, આમાં ગજબ તાકાત છે ને. આ એકલી આવતી નથી, 18 મૂળ લઈને આવે. દિવાળી પછી 10 ઇંચ વરસાદ પડ્યો તો એક ભાઈ મને કીધું, મને કે લાખનજી ભાઈ દિવાળી પછી કઈ 10 ઇંચ વરસાદ હોય?
મેં કીધું યુરોપથી ઘણું આવ્યું. ત્યાંની રેણી કેણી આવી, ખાણીપીણી આવી, હરવું ફરવું આવ્યું, ડ્રેસ મટીરિયલ્સ આવ્યું, જીવન જીવવાની પદ્ધતિ આવી, જાગવા હોવાનું આવ્યું. એમ પૈસો આવ્યો, કેમ આવ્યો, કઈ રીતે આવ્યો, બધા જાણે છે ક્યાંથી આવ્યો, કઈ રીતે આવ્યો પૈસો. પછી વેધર નથી, હું શું કરો વાહેરો, આ બધા ગયા એ આવ્યું ભેરું, ન્યાનું આવ્યું, વાતાવરણ ભેરું આવ્યું. એ શેઠ આવો ભાને કેતો તો કે ભેંસ કપાઈ છે, જીરવે આ ગોઠલા નો જીરવે, આવો આવો આવો. પછી તો બેહાડ્યા ગાડામાં, મેંદડું આવ્યું, માલ લીધો, શેઠને એને ઉતાર્યા, આપા વ્યા ગયા. વાતને 6 મહિના થઈ ગયા, આપાના માં મરી ગયા, કાગળ લખાવા ગયા. કારણ કે આપણે કારાક્ષર કુવાડે મેર્યા હતા, કા વાણીઓ લખે ને કે બ્રાહ્મણ લખે. તો મેલા લખાવા ગયા, વાણિયા એ મેલા લખ્યા. આપણને કાંઈ હાલી 100 મહિના, 4 જાય 6 આવે, 6 જાય 8 આવે. એક દી દુકાને જઈને કીધું, શેઠ આ કાગળમાં તે હું લખ્યું કે ખરખરા વાળા ખૂટતા નથી. અરે આપા કે તેથી તમારા ગોઢલા હાથમાં નહોતા રહેતા ને, એ મારી કલમે હાથમાં રોઈતી. ક્યાંક વૈશાખ લખ્યો ને ક્યાંક જેઠ લખ્યો, ક્યાંક સુદ લખી, ક્યાંક વૈદ લખી, ક્યાંક આઠમ લખી, ક્યાંક દહેમ લખી. 100 મહિનાનો ખરખરો લખ્યો. હા તોય ગજબ છે બુદ્ધિ માણાની. પણ આમ કાળ બળવાન છે, બહુ બહુ છે ને, બહુ ફૂલ ન કરવી. ધન દોલત પૈસો જે કઈ હોય ને, એમાં ખાસ દીકરી બેઠી હતી ને એને માટે એક મિનિટ દઉં છું દીકરીઓ માટે. મારા જ્યાં હમણાં 2-3 જગ્યાએ ગયો તો કોલેજોમાં બધી પ્રવર્તન માટે છે. એ દીકરીઓ અહીં ઘણી બધી યુવાન બેઠી સામે. પપ્પા તમે છાત્રાલયમાં ભણતા હોય કે સ્કૂલની અંદર, પણ બાપ ગમે એટલો સગવડતા વાળો હોય, ભાઈ ગમે એટલો સગવડતા વાળો હોય, પણ તમારી સગવડતા વરે પ્રસંગે દેખાડવી, સ્કૂલમાં ન દેખાડવી. કારણ કે ગરીબની દીકરીઓને બહુ દુઃખ થાય છે. તમારા પર્સ, સગવડતાવાળાની દીકરીઓના સેન્ડલ, સગવડતાવાળાની દીકરીઓના ચંપલ, એના ડ્રેસ, એ બધું જોઈ અને ગરીબની દીકરી ભોરવાઈ જાય છે. મારી કહેવાની મર્યાદા તમે સમજી શકો. એની હારે ઊભી રહેવા એ ભોરવાય છે. હા, એ બધું લગ્ન પ્રસંગમાં દેખાડવું. ત્યાં તો કૃષ્ણ ઈન સુદામો, એમ જે ગુરુકુળમાં ભણતા ને ત્યાં એ જ રીતે પછી એ કૃષ્ણ ઈન સુદામો એ રીતે દીકરીઓ ભણવું જોઈએ. બાપની સંપત્તિનો દેખાડો સ્કૂલમાં ન કરાય. હા, બાકી ઘણા ઠેકાણા છે. તો વાત તમને કરતો હતો કે કાળ અતિ બળવાન છે, બહુ ગર્વ ન કરવો. આગળા બ્રહ્મના બાપને છોડો નહીં તો તમે હું કઈ વાડીના મૂળા તોર હોય. હા, તોડી નાખું મૂરા ને પાંદડા, પકડાવી નાખું ડબ્બા. બુંગીઓ વાગ્યો ને માણસ ગયો તો લડવા ભાગ્યો, પેલા તલવાર ગમી ને પચડું 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 ભાગ્યો. કોકે કીધું એલા ભાગમાં 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 કે ત્યાં માલે છે, કે માલે છે. એ કી પારકી માનાવી મારે, તું ક્યાં ગોસાઈ જેનું બાળક છો, તારી પાસે બ્રહ્મ સંબંધ લઈએ. તો હવેલીનો મારા સાહેબ તો નથી, તારી પાસે બ્રહ્મ સંબંધ લેવા આવે. એ પારકી માનાવે મારે. બાપા વાતું થાય, આમ કરી નાખીને તેમ કરી નાખીને. હા, કાંઈ ન થાય, ભૂંજો પાપડ ન ભાંગે. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. મહાભારતનું યુદ્ધ જીતો તો એનું ધનુષ પડ્યું રહ્યું ભાઈ. હા, એ તો ટાણાના ખેલ છે બધા. હા, વાતો લઈને પોરો લઈ, વાતો કરીને પોરો લઈ, એમાં ના નહીં. મયરું કરીએ આપણે, કોકને ઘેરે જઈએ ને એટલે આપણા ગામડામાં રહ્યો છે, ખોખારો ખાઈ એમ કરીને આપણે જઈએ ને, હું ઘરધણી બેસાડો હમુનો થઈ જાય, શાક સુધારતો હોય, લણ બોલતો હોય. કા નામ લઈ પ્રકાશભાઈ છે, ચંદુભાઈ છે, એમ આપણે નામ લઈ ડેલી હાથ ના. એટલે હું કરતો નહીં, ખબર પડે. એમાં એક મિત્ર બિચારો ટેન્શનમાં અને ભાઈબંધને ઘેરે ગયો, એમાં ખોખારો ન ખાધો, નામે ન લીધો, સીધો ઘરમાં વયો ગયો. હવે બન્યું એમ કે બાઈ દળનું દરવા બેઠા હતા, હાંગામાંથી પાયો તૂટી ગયો ને, તે ભાઈને બઠો નાખી માથે બેહીને દળનું દરતા હતા. ઓલો પડ્યો લોટ ખાતો હતો, લોટ ફાકતો હતો. એટલે ઓલો બિચારો ફરમાન બહાર નીકળી ગયો, ખોખારો ખાઈને આવવું જોઈએ ને, આ બધું ભૂલ થઈ ગઈ. એટલે એ બાયણે નીકળી ગયો.
પૂછતો તો આવ્યો હું મોટું બધું કરીને પાસે બેન કે ભાઈ મારી આવી દશા છે. ઓલો કે સારું કહેવાય, તારે બહુ સારું છે. કે કેમ? કે હું જોતો તો તું લોટ તો ફાકતો તો, લોટ તો ફાકતો તો, મારાથી તો લોટે નથી ખવાતો. તાવ એટલે સહ આવી ગયો. એ કઈ એમ તો ખબર નથી હો, એમ લોટ તો ખાઈ લો. એમ તો નાનો પાડી તો મિત્ર. આ બધી ખોટી ફીલું કહેવાય બાપા. એ તો ખરાખરીના ખેલ આવે ને ત્યાં ખબર પડે. એક મહાત્મા બપોરે લીમડે ચીડાતા. કોઈ કીધું મારા લીમડે કાં ચીડાય? કે 3 દી થી એવો કોઈ દર્શન કરવા નથી આવતું, ગામને દર્શન દેવા ચીડ્યો. પીળું એટલું હોમ ન હોય સાહેબ. ભાદરવા મહિનાની તડકી તપી બરોબર ચિત્રા નક્ષત્ર બાદરા પાયકા એમાં ખેડૂનો દીકરો પંખી ઉડાડે અને જમાઈ જાતા દેખી ગયો અને વિચારે તળી ગયો. આહા હા, જમાઈ જાય ગામમાં દાહે પટેલિયા રસોઈ દેહેર તકાતક લાડવા મોઢા મીંડું પાણી આવવા. ગોફેડ નાખીને ભાગ્યો. એની પત્ની ભાત દેવા આવતી તે શેઠે હામી જડી કે વયા ઉડાડતો ઉડાડતો ક્યાં ભાગ્યો? કે વયા ઉડાડે તારા સૈયા મેં ગિરનારમાં તલા જાઉં કે ત્યાંથી હિન્દી ઉપાડે. એ જમાતના ફેરો પડ્યો ને જમાતને એમ થયું લોટકો માણા હાથમાં કંઈક લાકડા ફરાવ્યા ને બાટીઓ બનાવીને પાણી ભરાયું ને જમાતથી પીડો નોખો કામનો આરુહડો. કામ તો અહીંયા કરવું પડ્યું. એટલે એક ગામના પાદરમાં જઈને બેઠો ને હનુમાનનું ડેરું. એમાં ગામે આવે કીધું બહુ સારું કહેવાય મહારાજ, અમારા હનુમાન બાપુ રોગે રોગો એકલો કેદીનો બેઠો હતો, મંદિર સંભાળી બહુ સારું કહેવાય. અચ્છા બતા એ મંદિર સંભાળ્યું. ગામે કીધું બાપુ 5 વીઘા જમીન છે, કોઈ પૂજારી હતાની ગઠાણ થઈ ગઈ છે, કયો તો ખેડી દઈ. કથા બતા હારા ખેડૂત ટ્રેક્ટર આંખી દીધા. પહેલો વરસાદ પડ્યો એટલે ગામે કીધું બાપુ વરસાદ બહુ સારો પડ્યો છે, કયો તો 5 વીઘામાં બાજરો વાવી જાઉં. અચ્છા બતા એ સારો ખેડૂ આવ્યો તે બાજરો વાવી ગયો. અને બરોબર ભાદરો મહિનો આવ્યો અને બાજરી પાકી. એટલે ગામે માસલો કરીને કીધું બાપુ પંખી તો તમે ઉડાડો તો થાય, પંખી ઉડાડવાનું ટાણું અમારી પાસે ન હોય. કે અચ્છા બતાય ધોતિયાની આંટી નાખીને માઇટમાં છેડા માસડે. ગોફેના 2 ઘા કર્યા. પેલી બાઈ ઘરઘીની જ ગામમાં આવી હતી. એને ધ્યાન પડ્યું આ તો મારા પૂન માતડા પાસે જઈને કે ભાગ્ય એને પંખી જ ઓકારો હતો તો હું કા 6 વીઘા મૂકીને 5 વીઘામાં મેરો મને ઘરગાવી છોકરા રખડાવ્યા ને પીડા હોકાર્યા હતો. રોટલા ટીપીને તો દેતી હતી. કોઈ સદગુરુ મળી જાય. હવે મારી વાત ઉપર ધ્યાન દેજો ભાઈ. તમે તા પાસે પાછો લઈ જાય ને એટલાને દઈ. હવે મારી ઉપર વાત ઉપર ધ્યાન દેજો. તમને એમ થાય સદગુરુ આવું મળે ક્યાં? પ્રશ્ન મોટો. બાહ્ય દેખાવ તો બધાને હરીખા હોય. ગાંડામાં પરમહંસ સાહેબ પૂછેલા સંતમાં અને બાળકમાં ત્રણેયને બાહ્ય ક્રિયામાં કોઈ ફેરફાર ન હોય. તો સદગુરુ મળે ક્યાં? તો મેં વાંચ્યું છે ત્યાં સુધી તમને કહું 2 રસ્તા છે. 2 રસ્તા. પેલો રસ્તો તાકાત હોય તો ગોતવા નીકળો. તાકાત હોય તો ગોતવા નીકળો. કે ગોતે મળે તેના 3-4 તમને દાખલા દઉં કે આ રીતે કોઈ પણ ધરતી માથે પહેલો વરસાદ પડે એટલે પોણા ગાવ માથે ખબર પડે કે આટલામાં ક્યાંક વરસાદ પડ્યો છે. ધરતીની સુગંધ એમ કહે, માટીની સુગંધ એમ કહે આટલામાં ક્યાંક વરસાદ પડ્યો છે. દરિયો થોડોક છેટો હોય ને તમે નીકળો એટલે ત્યાંથી વાવેર એમ કહી દે કે એટલામાં ક્યાંક દરિયો હોવો જોઈએ. અરે તમે ગાડીમાંથી નીકળ્યા હોય અણીનું ઝાડવું ખીલું હોય તો તમને ખબર પડી જાય કે એટલામાં ક્યાંક અણીનું ઝાડવું ખીલું હશે. આ કદાચ ન સમજાય તો ઉપરવા રૂંઢાનો ચા કરીને માણીગામાં કોઈ સાની ભૂકી નાખી હોય તો 3 ખેતરવા હેઠે ખબર પડે કે ઉપરવા ચા થયો. પવન એમ કે આમાં ક્યાંક ચા છે. તો જેના આશ્રમમાં જાતા મનોચક્ર બંધ થઈ જાય અને માલિકોથી આનંદની લહેરી ઉઠવા માંડે તો માનજો કે આમાં કંઈક તાકાત છે. એના સળની માલિકો લાકડી પડે એમ પડી જાય. આનંદ જ ઉઠે. આધિ વ્યાધિ ઉપાધિ બધું ભૂલાઈ જાય અને જે સ્થાન કે આવી અને માલિકોથી આનંદ લઈને ઉઠે તો માનવાનું આ તત્વ પડ્યું છે. આ એક રસ્તો. બીજો કદાચની એમાં તાકાત આપણી ન હોય ફરવાની જવાની તો બીજો રસ્તો માળા લઈને બેસી જાઓ. રામ 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 કરતા આત્મા એટલો શુદ્ધ થઈ જાય કે એક દેવો ગુરુ ગોતતા ગોતતા તમારે આંગણે આવે છે. અધિકારી બની જાય. આવું જ પડે ને. તમે ક્યારે વિચાર કરો પવન શું કરો ભાઈ?
આ પવન વાય શું કરવા? આ ધરતી, આ 5 તત્વો, પૃથ્વી, પવન, પાણી, અગ્નિ, અવકાશ, એનો ધર્મ ક્યારેય છોડતા નથી. મારા સામું જો તમને સમજાવે આવશે. જો ધરતી છે આમ જ ફરે, એ ન આમ થાય કે ના આમ થાય, આમ જ ફરે. પાણી છે ને આમ જ વહે, ઉપર ચડાવવું હોય તો તમે બળ કરવું પડે, બાકી આમ જ જાય. અગ્નિ છે ને એ ઉપર જ જાય, ગમે એમ મીણબત્તી રાખો ને એ ઉપર જ જાય. એ ન ત્રાહી ભાગે કે ન નીચે જાય. નકર ગેસ પેટાવત બાય ને સીધી સીધી ત્રાહી શેડ મારત ને તો રાંધી ન હોગર. પણ એનો ધર્મ છે એ ઉપર જ જાય. પવન આડો જ હોય, પવન ન ઉપર જાય ન નીચે જાય. અને 5મું નિરંજન, નિરાકાર, શૂન્ય અવકાશ. આ 5મું તત્વ. આ 5માંથી એકેય પોતાનો ધર્મ છોડતા નથી. તો પવન વાયુ શું કરવા? તો સાયન્સની રીતે સાબિત થઈ ગયું છે કે જે અતિશય ગરમી પડે એ અતિશય ગરમીને હિસાબે હવા પાતળી બને, અને હવા પાતળી બને એટલે ત્યાં શૂન્ય અવકાશ સર્જાય, ખાલીપો સર્જાય. અને એ ખાલીપાને ભરવા માટે થઈ અને જ્યાં ભેજવાળી હવા હોય ને ત્યાંથી હવા ખાલીપાને ભરવા માટે દોટ મૂકે. એ દોટ મૂકે ને એને આપણે એમ કઈ પવન વાય. એ દોટ મૂકે ને એને આપણે કઈ પવન વાય. એમ રામ 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 કરતા કરતા અંદરથી હાવ ખાલી થઈ જાઓ ને એટલે હિમાલયમાં ભરેલો હોય છે ને એ દોટ મૂકતો મૂકતો આંગળા સુધી આવશે. એક વખત નથી ખાલી. સાતા આવો સાચો સંત હોય અને આવો ન મળે તો આપણા આવા ધર્મના ઠેકાણા છે. કદાચ આઈ ન પોગાય તો તમારે ઘીરે ગોખલા ભલે એક નારિયેળ રાખીને માથે સુંદડી રાખી હોય, એક નારિયેળ રાખી માથે સુંદડી રાખે, માથું નમાવતો, બાકીમાં પીરું એટલું હોનું ન હોય. હાંસબાઈ માની તેથી ઉજવાય, ત્યાં 2 વર્ષ ગયેલો પણ ન્યાય પાસે પહોંચાતું નહીં. પણ આ વર્ષે કથા તો હતી થોડીક લેટ થઈ લગ્નગાળાના કારણે. એટલે ભાઈ મને મળ્યો અને વાત કરી અને માની ઈચ્છા આવવાનું થયું છે. થોડી મારી થિયરી છે એ તમને કહી દઉં એટલે તમને સાંભળવાની મજા આવે, મને બોલવાની મજા આવે. કે જ્યાં મોજ આવે ત્યાં તાલી પડકારો હોંકારો દઈજો. કારણ કે બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી હોય કે લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે. હા, બધું બધાને ન આવડે. સોનિયા ગાંધી આખો દેશ હકવી હગે ને ભેંસ દોતા ન આવડે. ભલે ને આખો દેશ હકવે પણ દોણું લઈને ડોબા હેઠે બેહાડો તો ભેંસ દોતા થોડું આવડે. એમ બધું બધાને ન આવડે, બધું બધા પાસે હોતું નથી. કોઈ પાસે વગાડવાની કલા હોય, કોઈ પાસે મીઠું ગળવું હોય, કોઈ પાસે વક્તવ્યની કળા હોય. એટલે એક બીજું એથી વિશેષ મજા આવે તો ખૂબ ઘોર કરજો, પણ જ્યારે સંગીત આવે ત્યારે ઘોર કરજો. વાત ચાલતી હોય ત્યારે ઘોર કરવા, વચ્ચે તા પાણી આપતે કઈ આવશે નહીં. જ્યારે સંગીત આવે ને ત્યારે ઘોર કરવા ઉભા થાજો, જેથી દોર ન તૂટે. ત્રીજું ખાસ આ વિડીયા કેમેરા વાળા ભાઈઓ પણ બહુ તો બધાને ખ્યાલ આવી ગયો છે, સવાલ નથી. છતાં મારી ટેવ પ્રમાણે કહી દઉં કે સંગીત આવે ને ત્યારે બધાના સીન લઈ દો, ત્યાં સુધી એક બાજુ કેમેરો રહીએ એટલે તમારા વચ્ચેનો દોર ન તૂટે. અમારી 2-3 થિયરી છે. આ પીઠણના ધામે વસંત પંચમીનો દિવસ એટલે એક નાનકડી સ્તુતિ